જીતુભાઈ વલસાડ. શ થ ઢ પરથી ઢગલો, ઠ પરથી ઠળી, ઢ કયો છે? ઢ. ચલો આ કયો છે? ઠ. તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવ જોઈને તરવા ગઈ. છે સરસ. રૂ કયો મૂળાક્ષર છે? આ રૂ મૂળાક્ષર છે. હવે બેન બતાવે જેને આવડતે તેને જ આંગળી ઊંચી કરવાની છે. બરાબર? ફક્ત આંગળી ઊંચી કરવાની છે. કોને કોને આવડે? શ્રેયાંશી બેન બોલો. શું લખેલું છે? ક્ષ. શું બોલાય? આનંદદાયી શનિવારે આ અમે બનાવેલું છે. આપણને આ રીતના અલગ અલગ કલરમાં જો મીણબત્તી જોઈતી હોય તો એના માટે આપણે અલગ અલગ કલર લઈશું. આ કલર છે પિંક કલર, બ્લુ કલર, મોલ્ડ લઈશું. ત્યારબાદ એમાં મૂકવા માટે આ જ્યોત છે, આ પ્રકારની જ્યોત લઈશું. આખું લઈ લે. હસાય પેલું રેઝિન આવે. Dia kalau nấu mà. નમસ્કાર, હું હિરલ પટેલ, આચાર્ય શ્રી ચાંસવાડા પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. હું છેલ્લા 11 વર્ષથી આચાર્ય તરીકે આ શાળામાં ફરજ બજાવું છું. આ શાળામાં કુલ 15 શિક્ષકો અને 470 બાળકો છે અને એક ખેલ સહાયક છે. અત્યારે આ શાળાની વિકાસની વાત કરીએ તો અમારું જે આયોજન હોય છે આખા વર્ષની શરૂઆતમાં જ અમે શિક્ષકો સાથે બેસીને પ્લાનિંગ કરીએ છીએ, જેવી કે અમારી આખા વર્ષ દરમિયાન કરવામાં આવતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા ખેલ મહાકુંભમાં બાળકોને જે લઈ જવાના છે એને કેવી રીતે પ્રેક્ટિસ કરાવી અને એની સાથે વિવિધ શૈક્ષણિક મુલાકાતો અને સરકારશ્રી તરફથી આવતા પરિપત્રોની કામગીરીની વહેંચણી પણ અત્યારે વર્ષની શરૂઆતમાં અમે લોકો કરી લઈએ છીએ.
સદર શાળામાં કુલ 15 વર્ગખંડો છે, જેમાંથી 9 સ્માર્ટ ક્લાસ છે અને એક વેલ્સકોન દ્વારા આપવામાં આવેલું અમારું સ્માર્ટ ક્લાસ છે. એની સાથે એક અમારી અદ્યતન લેબ છે, જે બેન્ચ બોયઝ ગ્રુપ તરફથી અમને ભેટ કરવામાં આવેલી છે, જેની વિશેષતા એવી છે કે ઓપન છે. અમારા બાળકો આખા શાળા સમય દરમિયાન ગમે ત્યારે આવીને પ્રયોગ કરી શકે છે અને એની સાથે આકાશ દર્શન કરી શકે અને જાતે વાંચ્યા વગર જોઈને શીખી શકે એવી અમે લોકોએ સુવિધા એમના માટે ઉપલબ્ધ કરેલ છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિની હું વાત કરું તો વિશેષ અમે લોકો બાળકોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્વરોજગાર ભવિષ્યમાં એ લોકો સરળતાથી મળી શકે માટે સ્કિલ બેઝ એક્ટિવિટીને પ્રાધાન્ય આપીએ છીએ. જેમાં કે ગયા વર્ષની હું વાત કરું તો સૌપ્રથમ અમે ફોટોગ્રાફી શીખવવાનો એક પ્રયત્ન કરેલો, અથાણા બનાવવાની પ્રવૃત્તિઓ છે, તૂટી ફૂટી છે કે કેન્ડલ બનાવવાના વર્કશોપ છે. એવી રીતે અમે વિવિધ પ્રકારના બાળકોની સ્કિલ બહાર આવે અને બહાર મોટા થઈને એ લોકો પોતાનો નાના પાયે પોતાનો ધંધો શરૂ કરી શકે એ પ્રકારના વિવિધ પ્રકારના પ્લાનિંગ અમે લોકો કરીએ છીએ અને બહારથી પણ જરૂર પડે તો આર્ટિસ્ટને અમે બોલાવીએ છીએ. હવે રમતગમત ક્ષેત્રે વાત કરું તો છેલ્લા 10 વર્ષથી અમારા બાળકો રાજ્યકક્ષાએ ભાગ લે છે, જેમાં ગયા વર્ષે અમારા 2 બાળકો રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યા છે અને 2 બાળકો 8મો અને 5મો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. એવી રીતે ખેલ મહાકુંભ પર દર વર્ષે 2 થી 3 બાળકો રાજ્યકક્ષાની ઇવેન્ટમાં ભાગ લે છે. એના માટે અમારા જે ખેલ સહાયક છે ચંદ્રીબેન વર્ષની શરૂઆતથી રેગ્યુલર પ્રેક્ટિસ કરાવે છે. સવાર સાંજ એમને પૂરતું પોષણયુક્ત આહાર મળે અને વોર્મઅપ રેગ્યુલર થાય એ માટેની પ્રેક્ટિસ અમારા ખેલ સહાયક તથા સ્ટાફ મિત્રોના સહકારથી ચાલે છે. આ શાળાના શિક્ષકોની હું વાત કરું તો 6 શિક્ષકો પ્રતિભાશાળી એવોર્ડ મેળવી ચૂક્યા છે અને 3 શિક્ષકો જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મેળવી ચૂક્યા છે. અમે સમગ્ર જે ચાવ શાળાની ટીમ છે, અમે વર્ષની શરૂઆતથી અમારું બધાનું એક જ ધ્યેય રહેલું કે અમારું બાળકો ભણી ગણીને આગળ વધે, યોગ્ય રોજગાર મેળવે અને એમને અંદર રહેલા ટેલેન્ટને બહાર નીકાળી શકે. એના માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. એમના ઘરે જવું પડે કે એમને આર્થિક સહયોગ કરવાનો થાય કે કોઈ દાદા સુધીને અમે પૂરતા પ્રયત્નો મારી આખી ટીમ કરે છે અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ.